સુરતમાં બાળકો શાળા કેમ છોડી રહ્યા છે તે જાણવા માટે કરવામાં આવેલા સર્વેમાં ચોંકાવનારા કારણો સામે આવ્યા છે। સર્વે બાદ શિક્ષણ અધિકારી અને મનપા કમિશનર ખુદ શાળા છોડનાર બાળકોના વાલીઓના ઘરે પહોંચ્યા અને બાળકોના શિક્ષણના મહત્વ અંગે સમજાવટ કરી હતી। સુરત શહેરમાં બાળકો શાળા છોડતા હોવાના મુદ્દે એક વિશેષ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। સર્વેમાં સામે આવ્યું છે કે ગરીબી, સ્થળાંતર અને સામાજિક ગેરમાન્યતા બાળકોના અભ્યાસ છોડવાનું મુખ્ય કારણ છે। સર્વે બાદ શિક્ષણ અધિકારી અને સુરત મહાનગરપાલિકાના કમિશનર શાળા છોડનાર બાળકોના વાલીઓના ઘરે પહોંચ્યા। અધિકારીઓએ વાલીઓને બાળકોના અભ્યાસનું મહત્વ સમજાવીને તેમને બાળકોને ફરી શાળામાં મોકલવા અપીલ કરી। સર્વે મુજબ આર્થિક તંગીને કારણે અનેક પરિવારો બાળકોને નાની ઉંમરે જ કામ પર લગાવી દે છે, જેના કારણે તેમનું શિક્ષણ અધૂરું રહી જાય છે। આ ઉપરાંત રોજગારી માટે વારંવાર સ્થળાંતર કરતા પરિવારના બાળકોનો અભ્યાસ પણ વચ્ચેથી છૂટી જતો હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને દીકરીઓના શિક્ષણ બાબતે હજુ પણ દીકરીને ભણાવીને શું કરવું જેવી રૂઢિચુસ્ત માનસિકતા દરેક પરિવારમાં જોવા મળી રહી છે। મનપા કમિશનરે જણાવ્યું છે કે આ ત્રણેય મુદ્દા સામે ખાસ અભિયાન ચલાવવામાં આવશે, જેમને વધુમાં સ્પષ્ટ કર્યું કે સ્થળાંતરિત પરિવારના બાળકો માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જેથી તેમનું શૈક્ષણિક વર્ષે બગડશે નહીં। બેક ટુ સ્કૂલ જેવા કહી શકાય કાર્યક્રમ આપણે સુરત મહાનગરપાલિકા વતી અત્યારે હાથ ધર્યું છે। ગુજરાત સરકારનું અભિગમ છે કે દરેક દીકરા દીકરીને શાળામાં એડમિશન કરાવી એમને શિક્ષણ પૂરું કરવાનું છે। તો એમાં ખાસ કરીને 5 થી 6 ધોરણમાં જવાવાળા બાળકો, 8 થી 9મા ધોરણમાં જવાવાળા બાળકો અને 10 થી 11માં જવાવાળા બાળકો એક પણ ડ્રોપઆઉટ ના થાય એના માટે આ અભિગમ લીધું છે। સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં 2.5 લાખ જેટલા બાળકોનો આપણે પ્રી સર્વે કર્યો, એની અંદર લગભગ 52,000 જેટલા બાળકોનું સંવેદનશીલ જણાવ્યા હતા। એના આપણે ઘરે ઘરે જઈને સર્વે કરવાનું કામ કર્યું, એમના વાલીનો સંપર્ક કર્યો। અમારી ટીમ, અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો બધા વેકેશન હોવા છતાં પણ એમના ઘરે ઘરે જઈને એમને સમજૂતી આપ્યા। એની અંદર ખાસ કરીને 3,168 બાળકો જે છે જે વાલી મોકલવા માટે તૈયાર ન હતા, એને પણ આપણે છેલ્લા 1 અઠવાડિયામાં પુનઃ એમનું સંતોષ સાથે એડમિશન કરાયું છે અને એમનું નિયમિતપણે બનશે એવું ખાતરી પણ આપી છે। તો એ અમારા માટે ખૂબ અગત્યનું કામગીરી છે કે નવી પેઢીનું નિર્માણ છે શિક્ષણથી જ થાય અને એ શિક્ષણથી કોઈ પણ દીકરા દીકરી વંચિત ના રહે, એ સુરત મહાનગરપાલિકાનું ધ્યેય છે। વાલીઓ કઈ રીતે પ્રશ્નો ઉપસ્થિત કરતા હોય છે? વાલીઓની ઘણીવાર લાગણી હોય છે પોતાનું ભવિષ્ય દીકરાઓ દીકરીઓ માટે, પણ કંઈક ને કંઈક કુરિવાજો માટે અથવા સારા વાતાવરણ નથી, એમનું આજુબાજુના સોસાયટીમાં લોકો જે છે એ શિક્ષણ માટે પૂરેપૂરું પ્રધાનતા આપતા ન હોય એવા વિસ્તારમાં હોય અથવા ગરીબ નબળા વર્ગના હોય, તો એમને લાગે કે એજ્યુકેશન શિક્ષણ કરતાં અન્ય કોઈ કામ ધંધે પોતાના દીકરા દીકરીને લગાવીએ અથવા જે ફિમેલ ચાઇલ્ડ છે એને દીકરીઓ માટેનું ખાસ ચિંતા હોય કે દીકરી મોટી થઈ ગઈ તો એને નિશાળે મોકલવામાંથી કંઈક ચિંતાજનક હોય, તો એ બધા ચિંતાને દૂર કરવા માટે અમે એમને આશ્વાસન આપીએ છીએ, એમને સપોર્ટ પૂરું પાડીએ છીએ અને ગાઈડન્સ પણ આપીએ છીએ અને સરકાર તરફથી તમામ ખાતરીઓ આપીને એમને શાળામાં મોકલવા માટે અમે પ્રોત્સાહિત કરીએ છીએ। એની સાથે સાથે ક્યારેક એવું લાગે કે ત્યાં કોઈ ખૂટતી કડી છે, માળખાકીય સુવિધાનું કમી છે અથવા ટ્રાન્સપોર્ટેશનની જરૂર છે અથવા નજીકમાં એક શાળા નવી ઊભું કરવાની જરૂર છે, તો એ ડિમાન્ડને પણ આપણે સાકાર કરીને ઝડપ એમને નજીકમાં નજીક જગ્યા ઉપર શિક્ષણ મળે અને પહેલા ધોરણથી 12મા સુધીનું એકદમ નિયમિત રીતે બાળકો પૂરું કરી શકે એ માટેની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા કરી રહી છે। ગુજરાત સરકાર દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી રહી છે, જેમાં અમારા માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ, રીવાબા જાડેજા સાહેબ અને અમારા અગ્ર સચિવ તોરવણે સાહેબ દ્વારા સઘન માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાનમાં માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ નાગરાજન સાહેબ, કલેક્ટર સાહેબ સૌરભ પારઘી સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી મેડમના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાની અંદર પ્રી સર્વેની કામગીરી શરૂ છે, જે ધોરણ 5 થી 6માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ, ધોરણ 8 થી 9માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ અને ધોરણ 10 પાસ કર્યા પછી 11માં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માગે છે તેનો પ્રી સર્વે કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ભૂતકાળમાં શાળામાં અભ્યાસ કરતા હતા, શાળા છોડી દીધી છે, એ વિદ્યાર્થીઓને બેક ટુ સ્કૂલ પરત લાવવા માટે, મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે થઈ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા અને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરેક
વર્ગ 1 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને આ ઉપરાંત તમામ શિક્ષકો, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીઓ, યુઆરસી, બીઆરસી, સીઆરસી, અમારા વર્ગ 2ના શિક્ષણ નિરીક્ષક મિત્રો દ્વારા મુહિમ ચલાવી વાલી અને વિદ્યાર્થીઓની ઘરે મુલાકાત લઈ તેમને મેઇન સ્ટ્રીમમાં પરત લાવવા માટે થઈ એક ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે. આ વિદ્યાર્થીઓ ભારતનું ભવિષ્ય છે, ગુજરાતનું ભવિષ્ય છે, જે 2047ના વિકસિત ભારતની કલ્પના છે કે જે વિદ્યાર્થીઓ અત્યારે હાલ અભ્યાસ કરતા હતા અને જેને અભ્યાસ છોડી દીધો છે, જે 2047માં ભારતનું ભવિષ્ય છે, તો તેમને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટેનો એક પ્રયાસ થઈ રહ્યો છે જેથી કરીને તેઓ શિક્ષણ મેળવે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.